હેલો સ્ટુડન્ટ્સ, આગળના વિડીયોની અંદર આપણે અંડપિંડની ડિટેલમાં ડિસ્કશન કરેલી. હવે આપણે અંડવાહિનીથી સ્ટાર્ટ કરીએ. અંડવાહિની એના બીજા નામ ગર્ભાશય નળી, ગર્ભાશય નળીને કહેવાય યુટેરાઇન ટ્યુબ અથવા ફેલોપિયન નળી, ફેલોપિયન ટ્યુબ અથવા મુલેરિયન નળી. અંડવાહિની એટલે ઓવિડક્ટ કહેવાય. તો અંડવાહિની 10 સેન્ટીમીટર લાંબી નળી છે. અંડવાહિની સૌથી અગત્યનો MCQ. અંડવાહિનીની લંબાઈ કેટલી? તો 10 સેન્ટીમીટર લાંબી નળી. એના વિવિધ ભાગોની ચર્ચા કરીએ. પહેલો ભાગ અંડવાહિની નિવાપ. અને બીજો ભાગ ફિમ્બરી. આની ચર્ચા મેં તમને આગળના વિડીયોમાં કરેલી છે કે અંડવાહિનીનો શરૂઆતનો ભાગ કે જે આંગળી જેવા પ્રવર્ધો ધરાવે એને ફિમ્બરી કહેવાય. હવે આ આંગળી જેવા પ્રવર્ધો 4 થી 5 હોઈ શકે અને એના પછી ગરણી આકારની રચના એટલે એને કહેવાય અંડવાહિની નિવાપ. અંડવાહિની નિવાપને ઓવિડક્ટલ ફનેલ પણ કહેવાય છે. તો અંડવાહિનીનો શરૂઆતનો ભાગ અંડવાહિની નિવાપ અને એના છેડે આવેલી આંગળીઓ જેવી રચના ફિમ્બરી. મેં તમને ત્યારે કીધેલું છે કે અંડવાહિની નિવાપ અંડપિંડની ખૂબ જ નજીક ગોઠવાયેલું છે, એની સાથે જોડાયેલું નથી. તો ફિમ્બરી અંડપિંડની ખૂબ જ નજીક ગોઠવાયેલું છે અને જ્યારે ઋતુચક્રના 14મા દિવસે જ્યારે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે ત્યારે આ અંડકોષને ગ્રહણ કરવાનું કાર્ય ફિમ્બરી કરે છે. ફિમ્બરી અંડકોષને ખાઈ જાય છે અને એને ધકેલે છે અંડવાહિની નિવાપ તરફ. તો હવે આપણે અંડવાહિની નિવાપથી ગર્ભાશય તરફ જઈ રહ્યા છીએ. તો અંડવાહિની નિવાપ અને ફિમ્બરી એના શરૂઆતના ભાગો જેની આપણે ટોટલી ચર્ચા કરી દીધી છે. એના પછીનો શરૂઆતનો તરતનો ભાગ એને કહેવાય તુંબિકા એટલે કે એમ્પ્યુલા. તો ગરણી આકારનું ઓવિડક્ટલ ફનેલ એના પછીનો તરત ભાગ તુંબિકા. તુંબિકા પછી ગર્ભાશય તરફ જતા જઈએ તો એના પછી ભાગ આવશે ઇસ્થમસ.
એટલે કે તુંબિકા અંડવાહિની નિવાપની સાથે જોડાશે અને તુંબિકા પછી ઇસ્થમસની સાથે જોડાશે અને ઇસ્થમસ એટલે અંડવાહિનીનો ભાગ પૂરો થઈ ગયો. હવે ઇસ્થમસ ગર્ભાશય સાથે જોડાશે. ઓકે, આની અંદર બીજી સૌથી અગત્યની વાત એ કરવાની છે, ઇસ્થમસ તુંબિકાના જોડાણ સ્થાને ફલનની ઘટના થાય. એટલે મેઇન અગત્યનો પોઈન્ટ કયો થયો? માદામાં ફલનની ઘટના માત્ર ને માત્ર અંડવાહિનીમાં જ થાય, આપેલો MCQ. બરાબર. હવે સરસ રચના સમજવા જેવી છે. કુદરતી ઘટના કેવી છે? ફલિતાંડનું નિર્માણ, ફલનની ઘટના અને ફલિતાંડનું નિર્માણ અંડવાહિનીમાં થયું. હવે આ ફલિતાંડમાં વિભાજનની ઘટના શરૂ થશે. તો જેમ જેમ વિભાજન થતું જાય છે તેમ તેમ ગર્ભાશય તરફ ખસતો જાય છે. એટલે વિચારો કે અંડવાહિનીમાં ઇસ્થમસ એમ્પ્યુલાના જોડાણ સ્થાને ફલનની ઘટના થઈ તો 1 માંથી 2 કોષ, 2 માંથી 4, 8, 16 આકૃતિ આપણને ટેક્સ્ટબુકમાં આપી છે, તમે જોશો તો ખ્યાલ આવશે. પણ એ હકીકત ઘટના છે. જેમ જેમ કોષમાં વિભાજન થતું જાય, 1 માંથી 2 માંથી 4 એવી રીતે કોષોની સંખ્યા વધતી જાય એમ એમ ગર્ભાશય તરફ ખસતો જાય અને ગર્ભનું સ્થાપન ગર્ભાશયમાં થાય. તો એક નવો પોઈન્ટ તમને કહેવાનો છે, એક્ટોપિક પ્રેગ્નન્સી. તો જો ગર્ભ ફલિતાંડના ટાઈમે, ફલિતાંડનું વિભાજન થવાના ટાઈમે ધારો કે ગર્ભાશય તરફ ખસે નહીં, તો ત્યાં ને ત્યાં જ ગર્ભ જો રહે તો એને કહેવાય એક્ટોપિક પ્રેગ્નન્સી. એના કારણે અંડવાહિનીમાં જ ગર્ભનો વિકાસ થાય છે. તો જેમ જેમ ગર્ભ મોટો થતો જાય એમ એમ અંડવાહિની ઉપર દબાણ સર્જતો જાય. તો આમાં 2 વસ્તુ કરવી પડે. સર્જરી તો કરવાની જ છે, પણ એમાં 2 ઓપ્શન. જો શરૂઆતમાં ખબર પડી જાય કે ગર્ભ અંડવાહિનીમાં જ વિકાસ પામી રહ્યો છે, એટલે કે માદામાં એક્ટોપિક પ્રેગ્નન્સી છે, તો શરૂઆતમાં ગર્ભનું કદ બહુ જ નાનું હોય. એટલે એ અંડવાહિનીને ઓપરેશન કરી ખોલી ગર્ભને ત્યાંથી દૂર કરી ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવામાં આવે. જનરલી ફલનની ઘટનાના 1 અઠવાડિયા પછી ગર્ભનું સ્થાપન ગર્ભાશયમાં થતું હોય છે. ધારો કે આ ગર્ભ અંડવાહિનીમાં જ જો વિકાસ પામે તો એને, એ ગર્ભ જો સામાન્ય હોય તો એને
અંડવાહિનીમાંથી કાઢી અને ગર્ભાશયમાં ટ્રાન્સફર કરી શકાય. બીજું, ધારો કે એક્ટોપિક પ્રેગ્નન્સી નક્કી કરવા માટે થોડો લાંબો સમય ગયો હોય તો સર્જરી કરી અંડવાહિનીને ખોલી અને ગર્ભને અંડવાહિનીમાંથી દૂર કરી દેવામાં આવે. પછી ફરીથી ફલનની ઘટના કરાવવામાં આવે. આ બે શક્યતા છે. તો એક્ટોપિક પ્રેગ્નન્સી એક અલગ પ્રશ્ન થાય. બીજું, અંડવાહિની કે ફેલોપિયન નળી જે છે એની અંદર પક્ષમલ અધિચ્છદ પેશી આવેલી છે. એટલે આ પક્ષમના કારણે ગર્ભને ગર્ભાશય તરફ ધકેલવામાં આવે છે એમ કહી શકાય. તો અંડવાહિનીની અગત્યની રચના. તો આમાં બે જ MCQ તમારે યાદ રાખવાના છે કે અંડવાહિની 10 સેન્ટીમીટર લાંબી નળી છે અને ફલનની ઘટના માત્ર ને માત્ર ઇસ્થમસ તુંબિકાના જોડાણ સ્થાને જ થશે. ફલનની ઘટનામાં હું તમને કહીશ, પણ અત્યારે કહી દઉં છું. ફલનની ઘટના માટે અંડકોષ અને શુક્રકોષ બંનેની હાજરી હોવી જરૂરી છે. ધારો કે અંડકોષ હોય પણ શુક્રકોષ ન હોય તો ફલનની ઘટના શક્ય નથી. શુક્રકોષ હોય, અંડકોષ ન હોય તો ફલનની ઘટના શક્ય નથી. એ તો હવે તમે લોજિકલ વિચારી શકો છો. તો અંડવાહિનીની ડિટેલમાં રચના આપણે પૂરી કરી. હવે આના પછી ગર્ભાશય ટોપિક સમજીએ. યુટેરસ અથવા વોમ્બ અથવા કુક જે કોતે ગર્ભાશય ગર્ભાશય ઊંધા નાસપતિ આકારની ગ્રંથિ છે. ઇન્વર્ટલી પિયર શેપ. નાસપતિ તમે જુઓ તો જે ભાગેથી આપણે નાસપતિ પકડીએ છીએ એ ભાગ સાંકડો છે ને નીચેથી એ ભાગ પહોળો થતો જાય છે. પણ ગર્ભાશયમાં ઊંધી રચના છે. ગર્ભાશયમાં ઉપરનો ભાગ પહોળો છે અને નીચેનો ભાગ સાંકડો છે. ગર્ભાશયની અંદર 3 સ્તરોની રચના મેં તમને આકૃતિમાં સમજાવી દીધી છે. ગર્ભાશયનું સૌથી બહારનું સ્તર એપિમેટ્રિયમ અથવા પેરીમેટ્રિયમ. તો આ એપિમેટ્રિયમને મુખ્ય કાર્ય શું કરવાનું છે કે અંડપિંડ બંધ દ્વારા બરોબર રીતે એના સ્થાનને જાળવી રાખવાનું છે. બીજું મધ્યમ કદનું બીજું ગર્ભાશયનું સૌથી
જાડું, મધ્ય સ્તર, સ્નાયુ સ્તર એને કહેવાય માયોમેટ્રિયમ. અરેખિત સ્નાયુઓ ધરાવે એમ કહેવાય. હવે આ વચ્ચેનું સૌથી જાડું સ્તર માયોમેટ્રિયમ જે અરેખિત સ્નાયુઓ ધરાવે છે, એટલે આ સ્નાયુઓ પ્રાણીની ઈચ્છાશક્તિ મુજબ કાર્ય કરતા નથી, અનૈચ્છિક છે, અનિચ્છાવર્તી છે. આ સ્નાયુઓ સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા નિયંત્રિત છે, એટલે કે તેના ઉપર માનવનું કોઈ પણ પ્રકારનું નિયંત્રણ નથી. બીજું, માનવ જાતિની અંદર આ ગર્ભાશયનું સૌથી જાડામાં જાડું માયોમેટ્રિયમનું સ્તર 9 મહિના સુધી મહત્તમ તાણની સ્થિતિમાં રહે છે. બરોબર. ત્રીજું સ્તર સૌથી અંદરનું એન્ડોમેટ્રિયમ. એન્ડોમેટ્રિયમ સૌથી અંદરનું સ્તર દર 28 દિવસે એન્ડોમેટ્રિયમ તૂટે છે અને નવું બને છે. તો એન્ડોમેટ્રિયમ નવું બનવું અને તૂટવું એના આધારે દર 28 દિવસે ઋતુચક્ર જોવા મળે છે. અગાઉના લેક્ચરમાં વાત કરેલી છે કે માદામાં 12 થી 13 વર્ષની ઉંમરે સૌથી પહેલું ઋતુચક્ર જોવા મળે. ત્યારથી માદાની અંદર ફલન થવાની શક્યતા રહે છે. તો સૌથી અંદરનું એન્ડોમેટ્રિયમ છે. તો અહીંયા વાત કરી દઈએ, ગર્ભનું સ્થાપન અહીં થાય. વિચારો, અંડવાહિનીમાં ફલનની ઘટના થઈ ગઈ, ગર્ભના સ્થાપનની ઘટના એન્ડોમેટ્રિયમમાં થશે. બરોબર. તેને અનુસરીને ગર્ભ વૃદ્ધિ, વિકાસ તથા પરિપક્વતા અહીં થાય. ગર્ભનું સ્થાપન ગર્ભાશયમાં થઈ જાય પછી ગર્ભની વૃદ્ધિ અને વિકાસ અહીંયા થાય. આને એટલા માટે જ ગર્ભાશય કીધું છે. ગર્ભ આશય, ગર્ભને આશરો આપતી એક કોથળી, જેમ મૂત્રાશય, મળાશય, પિત્તાશય, એમ ગર્ભાશય. ઓકે. બીજો એક એક્સ્ટ્રા પોઈન્ટ, ઘણા બધા સ્ટુડન્ટ્સે મને ઘણી બધી વખત આ પ્રશ્ન પૂછેલો છે
કોઈપણ કારણોસર ગર્ભાશયમાં કોઈ રીતની તકલીફ પડી હોય, માદાની અંદર ગર્ભાશયમાં કેન્સર થવાનું સૌથી સામાન્ય જોખમ છે. સ્તન ગ્રંથિમાં પણ કેન્સર સૌથી સામાન્ય છે. તો કોઈ પણ કારણોસર ગર્ભાશયમાં પડતી તકલીફના કારણે હવે એને બચાવવું અશક્ય છે, તો સર્જરી કરી ગર્ભાશયને દૂર કરી દેવામાં આવે તો એને હિસ્ટેરેક્ટોમી તરીકે ઓળખવામાં આવે છે. જનરલી અહીંયા ગર્ભાશય દૂર કરી દીધા પછી માદામાં ઋતુચક્ર જોવા મળતું નથી, ઉંમર ગમે તે હોય. કારણ કે ઋતુચક્રની શક્યતા કોના આધારે છે? એન્ડોમેટ્રિયમ બનવા અને તૂટવાના આધારે. હા, તો ગર્ભાશય જો દૂર કરી દેવામાં આવે તો અંડપિંડમાંથી સમયે સમયે અંડકોષ મુક્ત થશે, પણ ફલનની ઘટના, અંડવાહિની છે એટલે ફલનની ઘટના થશે, પણ ગર્ભને વિકાસ કરવા માટે, ગર્ભનું સ્થાપન કરવા માટે કોથળીની રચના નથી. ઘણી વખત ગર્ભાશયની અંદર તકલીફ પડવાના કારણે એ અંડવાહિની સુધી પણ સપોઝ પહોંચ્યું હોય તો ક્યારેક અંડવાહિનીને પણ દૂર સાથે સાથે કરવી પડે. તો ગર્ભાશય દૂર કરવામાં આવે તો એ માદાની અંદર પ્રજનન ક્ષમતા હવે રહેતી નથી, બરાબર. તો એને હિસ્ટેરેક્ટોમી તરીકે ઓળખવામાં આવે. એના પછી નેક્સ્ટ વાત કરીએ ગર્ભાશયનું મુખ. એને સર્વિક્સ કહેવાય. ગર્ભાશયનું મુખ જે છે એ આમ એક બાજુ યોનિ માર્ગ અને એક બાજુ ગર્ભાશયને એકબીજા સાથે સંયોજન કરવાનું કાર્ય કરે છે. ગર્ભાવસ્થા સમયે ગર્ભાશયના મુખની અંદર એક બ્લોક બને છે, જેના કારણે ગર્ભપાત અટકે છે. પ્રેગ્નન્સી દરમિયાન છેક બાળકના જન્મ સુધી આ બ્લોકેજ બરોબર રીતે જળવાઈ રહે છે. પ્લસ ગર્ભાશયનું મુખ જે છે એ શુક્રકોષોને યોનિ માર્ગમાંથી ગ્રહણ કરી ગર્ભાશય તરફ તબદીલ કરાવે છે, ટ્રાન્સફર કરે છે. તો એ ગર્ભાશયનું મુખ પ્લસ ગર્ભાશયની મુખની અંદર કેન્સર થવાની શક્યતા વધારે છે. તો ગર્ભાશય અને ગર્ભાશયનું મુખનું કેન્સર માદામાં જોવા મળતું સૌથી સામાન્ય કેન્સર. તો ગર્ભાશયની રચના પૂરી કરીએ. હવે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરીએ યોનિ માર્ગ. પેશીઓની ગડીઓ ધરાવતી રચના. બરાબર. યોનિ માર્ગ જે છે એ શિશ્નને પ્રજનન સમયે સ્વીકારવાનું કાર્ય કરે છે. માદામાં પ્રજનન પ્રક્રિયા સમયે શિશ્ન યોનિ માર્ગમાં દાખલ થાય છે અને શિશ્ન દ્વારા વીર્યનો સ્ત્રાવ યોનિ માર્ગમાં થાય છે. તો એ ગડીમય રચના છે. યોનિ માર્ગની અંદર બાર્થોલિન ગ્રંથિ છે.
બાર્થોલિન ગ્રંથિ પ્રજનનિક ઉત્તેજના સમયે ભીના ચીકણા પ્રવાહીનો સ્ત્રાવ કરે છે, જેથી પ્રજનનની ક્રિયા, સંવનનની ક્રિયા સરળતાથી થાય. તો બાર્થોલિન ગ્રંથિને નરની બલ્બોયુરેથ્રલ ગ્રંથિને સમાન ગણવામાં આવે છે. તો જેમ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ નરમાં ઘર્ષણ નિરોધક પ્રવાહીનો સ્ત્રાવ કરે, એમ અહીંયા પણ માદાની અંદર બાર્થોલિન ગ્રંથિ ચીકણા પ્રવાહીનો સ્ત્રાવ કરે. એટલે નરમાં બલ્બોયુરેથ્રલ ગ્રંથિ, એ જ રીતે માદામાં બાર્થોલિનની ગ્રંથિ. તો અહીંયા યોનિ માર્ગ પછી યોનિ દ્વાર, જે માદા જનન માર્ગ શરીરની બહાર ખુલે. તો આ છે માદા પ્રજનન માર્ગની ડિટેલમાં માહિતી. હવે પછીના લેક્ચરની અંદર તમને સહાયક માદા પ્રજનન અંગોની ચર્ચા કરશું.